તો આ વચ્ચે એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન થઈ રહ્યું છે। આ સાથે જ વાત કરીએ લોકોમાં મતદાનને લઈને ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। ચૂંટણીમાં 127 મતદાન મથક અને 68 સ્થળોએ મતદાન ચાલી રહ્યું છે। ચૂંટણીમાં 1,20,761 મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। તો મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને લોકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। સવારથી જ લોકોની લાંબી કતારો પણ જોવા મળી રહી છે। તો અમારી સાથે સંકેત અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સંકેત, મહેસાણાની વાત કરીએ, લોકોમાં મતદાનને લઈને કેવો ઉત્સાહ હાલ જોવા મળી રહ્યો છે? हम बात करते हैं तो महेसाणा जिल्लाમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તે સાથે સાથે પેટા ચૂંટણીને જે તજવીજ છે તંત્ર દ્વારા હાલ હાથ કરવામાં આવ્યા મોટી સંખ્યામાં એમ કહી શકીએ કે હાલ વડનગર ખાતેથી આ લાઈવ પ્રસારણ સીધું જે દર્શક મિત્રો છે તે જોઈ રહ્યા છે। શું વડનગરની વાત કરવામાં આવે તો વડનગર અને કેનાલમાં હાલ નગરપાલિકાની જે ચૂંટણી છે એ ચૂંટણી યોજાઈ છે। સાથે સાથે તાલુકા પંચાયતની જો વાત કરવામાં આવે તો 6 તાલુકા પંચાયતમાં 8 એમ કહી શકીએ કે 8 પેટા ચૂંટણી થઈ રહી છે। સાથે સાથે એક જિલ્લા પંચાયતની પણ પેટા ચૂંટણી થઈ રહી છે। 67% પણ બેઠાઓ જે વ્યક્તિઓ છે તે અત્યારે જે ઉમેદવારી છે ઉમેદવારો આ ચૂંટણીનો સંભાવ છે જે આવનારા સમયમાં જે વડનગર સહિત ખેરાલુ અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સહિતના જે મતદાર મથકો પર અત્યારે મોટી સંખ્યામાં જે મતદારો છે પોતાનું મતાધિકાર આપવા માટે ઉમટી પડ્યા હોય તેવી સ્થિતિ ચોક્કસથી જોવા મળી રહી છે। વડનગરમાં મોટી સંખ્યામાં જે વડ વિસ્તાર કહી શકાય છે કેવડિયા વડ જે વિસ્તાર છે તે વડ વિસ્તારમાં અત્યારે મોટી સંખ્યામાં લોકો મતદારો અહીંયા આવે છે અને મતદાન કરી રહ્યા છે। આ સમગ્ર બાબત છે તેમાં તંત્ર દ્વારા જાતે તજવીજ કરવામાં આવી રહી છે। સાથે સાથે જે મતદારો છે જે ચૂકી ના જાય તે બાબતે પણ પક્ષના હોદ્દેદારો આ સમગ્ર મામલે ચૂંટણીનું સંચાલન કરતા હોય તેવો દેખાઈ રહ્યું છે। સાથે સાથે આ મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તે જે વડીલો છે તેમને લઈ જવા માટેનો તજવીજ કરતા હોય તેવો દેખાઈ રહ્યું છે। મતદારો હાલ મોટી સંખ્યામાં મતદાન મથક સુધી પહોંચે તેવું હાલ તજવીજ શરૂ છે। સંકેત, કયો મુદ્દો મુખ્ય માનવામાં આવી રહ્યો છે? લોકોના મુખ્ય કયો મુદ્દો વધુ ચર્ચામાં રહી રહ્યો છે અત્યારે? જો હાલ વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય વડનગરની હોય કે ખેરાલુ જે નગરપાલિકા છે તે તમામ જે સ્થાનિક જે સ્વરાજ્ય સ્થાનિક મુદ્દા આ ચૂંટણીમાં ચોક્કસથી મતદાનમાં ફેરબદલ કરશે। સાથે સાથે ઓબીસીની જે હાલ વાત કરવામાં આવે છે 27% અનામત ઇસ્યુ કરવામાં આવે છે તે બાદ સ્થાનિક સ્વરાજ્યની આ પ્રથમ ચૂંટણી છે જે છતાં આ જે સમગ્ર બાબતો છે તેમાં પણ ચોક્કસથી મતદાનની અસર થોડી વધારે મોટી સંખ્યામાં આમ કહી શકીએ તો વડનગર અને ખેરાલુમાં 76% કરતા પણ વધુ મતદાન ગઈ વખતે થયું છે। અત્યાર સુધીમાં 90% મતદાન થઈ ચૂક્યું છે પરંતુ હેનકેર પ્રકારે હજુ પણ મતદાનનો આંકડો ઘટે અને આ રવિવારની જે મોજ આમ તો લોકો પોતાના ઘરમાં નિવાસસ્થાને મનાવતા હોય પરંતુ મતદાન સુધી મોટી સંખ્યામાં લોકો આવે તેવા પ્રયાસો હાલ કરવામાં આવી છે। સ્થાનિક જે ગટર પાણી સહિતના સફાઈના જે કામ જે રહી ગયા છે તે બાબતે મુખ્ય ફોકસ નગરપાલિકા અને જિલ્લા પંચાયત સહિતના તાલુકા પંચાયતમાં રહેશે। સાથે સાથે કોણ મતદાનમાં મતપેટીમાં સૌથી વધારે મત નકામી આવે છે તે મુશ્કેલી ઘણી થોડી સૂચિનો જોર ભાજપ પક્ષ કોંગ્રેસ પક્ષ બધે પક્ષ સહિત આમ આદમી પાર્ટીમાંથી પણ ઉમેદવારો છે તે સાથે સાથે જો વાત કરીએ તો એક અપક્ષ સહિતની જે છે તે 5 જનફળ જોવા મળી છે। સાથે સાથે આજે સમગ્ર બાબત છે તેમાં કહી શકીએ કે આવનારા સમયમાં કોણ જીતશે તે બાબતે મતપેટીમાં મત નાખ્યા પર સારા જો આભાર સંકેત, તમારી સાથે